આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના વેરાવળમાં ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરવામાં આવી। 3 આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। ડ્રગ્સ કેસમાં 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। ડ્રગ્સ ઝડપી પાડનારા પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવશે। તો જે કર્મચારીઓ છે પોલીસ કર્મચારીઓ છે જેમની કાર્યવાહીને બિરદાવવા યોગ્ય છે તે તમામ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે। ડ્રગ્સ કેસમાં 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે આજે સમગ્ર ઓપરેશન પાર પાડનાર જે પોલીસ કર્મીઓ છે તેમનું સન્માન પણ કરવામાં આવશે। આરોપીઓના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જ્યારે 3 આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। તો પોલીસ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવશે। વેરાવળમાં ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરવામાં આવી। એસઓજી, એનડીપીએસ સહિત અલગ અલગ ટીમોએ આ કાર્યવાહી કરી છે અને આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોણે મોકલ્યું, આ તમામ દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી અને 7 લોકો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાયો છે। સંવાદદાતા દિનેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દિનેશ, 3 આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, શું વધારે માહિતી? બિલકુલ પૃથા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વેરાવળ બંદરેથી થોડા દિવસ પહેલા 350 કરોડ જેટલો ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો હતો અને ત્યારબાદ તેમાં 9 જેટલા આરોપી છે તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને એટીએસ સહિતની તમામ જે એજન્સીઓ છે તેઓ તપાસ હાથ ધરી રહી છે। ત્યારે કહી શકાય કે આ જે આરોપીઓ છે તે પૈકીના 3 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ છે તે પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા તેઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ટોટલ કુલ કહી શકાય કે 7 જેટલા લોકો વિરુદ્ધ હાલ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આભાર। પ્રધાનમંત્રી મોદી આજે દેશને હજારો કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। ગુજરાત સહિત દેશમાં 544 અંડરબ્રિજના શિલાન્યાસ કરશે, લોકાર્પણ કરવામાં આવશે। બપોરે 12 વાગે પીએમ વર્ચ્યુઅલી શિલાન્યાસ અને લોકાર્પણ કરશે। 1500 ઓવરબ્રિજ અને અંડરબ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ છે। અમદાવાદ મંડળ સહિત 9 સ્ટેશનોનો શિલાન્યાસ કરશે, જ્યારે 19 અંડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર સહિત રાજ્યમાં 9 સ્થળે કાર્યક્રમ યોજાશે। મહેસાણામાં ₹26 કરોડના ખર્ચે જૂના રેલવે સ્ટેશન વિસ્તારનો વિકાસ થશે। 2 ફ્લાયઓવર અને અંડરપાસની પણ કામગીરી કરવામાં આવશે। મોરબી અને વાંકાનેર રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરાશે, જ્યારે 1890માં બનેલો મોરબી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે। મહેમદાબાદ રેલવે સ્ટેશનનું પણ 27 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દમણમાં। શાહ આજે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં દિવસભર ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે। સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન દમણમાં મીરાસોલ રિસોર્ટમાં વિવિધ સંગઠનો સાથે મુલાકાત કરશે। સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાભાર્થી સંમેલનને પણ સંબોધશે। દમણ, દીવ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહેશે। ગઈકાલે મોડી સાંજે અમિત શાહ દમણ પહોંચ્યા હતા, જ્યાં શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તાત્કાલિક સારવાર વિભાગમાં અડધો કલાક સુધી લાઇટ ગુલ રહી હતી। અડધો કલાક સુધી વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા। વહીવટી તંત્રના પાપે દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે। અનેક વાર વીજળી ગુલ થવાની સમસ્યા છતાં તંત્રનું ઉદાસીન વલણ જોવા મળ્યું। વડોદરામાં પથ્થરમારા પ્રકરણમાં વધુ એકની ધરપકડ થઈ છે। નવાપુરામાં પોલીસે 9 આરોપીઓને પકડી પાડ્યા છે। નવાપુરા પથ્થરમારા કેસમાં અત્યાર સુધીમાં 17ની ધરપકડ કરવામાં આવી। ગુરુવારે રાત્રે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતા મામલો વિચકાયો હતો અને જે બાદ 2 જૂથ સામસામે આવી ગયા હતા, જ્યારે પોલીસની હાજરીમાં જ પથ્થરમારો પણ થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા। વડોદરામાં બુટલેગરો બેખોફ છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। લગ્નમાં ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે નાચ્યો હતો। કિશનવાડીના બુટલેગર વિશાલ કહારનો વિડીયો વાયરલ થયો છે। કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી। પોલીસે બુટલેગરની અટકાયત કરી છે।
સાબરકાંઠાના વિજયનગરના મતાલી ગામમાં ચંદનના વૃક્ષોની ચોરી થયાની ઘટના સામે આવી. ગામમાંથી 6 ચંદનના વૃક્ષો ચોરાયા છે. રાત્રે સમયે ગામમાં આવેલા 14 વર્ષ જૂના ચંદનના વૃક્ષો કટર વડે કાપવામાં આવ્યા હતા અને કટર વડે કાપી તસ્કરો પલાયન થયા. સમગ્ર મામલે વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબીમાંથી પકડાયો છે 22 લાખ રૂપિયાનો દારૂ. મોરબી એલસીબીએ કચિંગ વેળાએ દરોડા પાડી 1500 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. શહેરના વાવડી રોડ પરથી 4 ઇસમો કુલ રૂપિયા 22.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. જુબેર માયક, અકરમ શાહમદાર, કિશન લવા અને સિકંદર મોવરની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 ઇસમોની શોધખોળ શરૂ છે. વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાંથી આવ્યો હોવાની ચર્ચા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અન્ય બુટલેગરો પણ વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હોવાની લોકચર્ચા છે. નડિયાદમાં સારવાર માટે તબીબને બોલાવી લૂંટી લેવામાં આવ્યો. 3 લોકોએ કરી કરતૂત. સાહેબ, મારી દીકરી બીમાર છે, જલ્દી આવો. નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટરને બોલાવ્યા અને એક ધાક ધમકી આપી રોકડ અને સોનાની ચેનની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા. મરીડાના ડોક્ટરને સારવારના બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાક ધમકી આપી અને ₹50,000ની માંગણી કરી. ગળામાં પહેરેલી સોનાની ચેન બળજબરીપૂર્વક કઢાવી લીધી. આ ત્રિપુટીએ મરીડા ગામે વણકરવાસમાં રહેતા 27 વર્ષીય વિશાલ સંજયકુમાર શાહને મોડી રાત્રે 9:15 વાગ્યાની આસપાસ બોલાવ્યા હતા. તબીબ વિશાલે પહેલા તો ઇનકાર કરી દીધો, પરંતુ આજીજી કરતા તબીબે ત્યાં જવાનું નક્કી કર્યું હતું. બાદમાં આ વ્યક્તિએ નડિયાદ મરીડા રોડ પર હિંગની ફેક્ટરી પાછળ ગેટ પાસે બોલાવીને લૂંટી લીધા હતા. આ ઘટના બાદ તબીબે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરૂચમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવનાર પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ બીજા પ્રેમીએ કાપી નાખ્યો. ત્રિપ્રાખ્યા પ્રેમની એક ધ્રુજાવી દેનારી હકીકત સામે આવી. પ્રેમિકાના કારણે 2 પ્રેમીઓ જાની દુશ્મન બની ગયા. ખતરનાક ઝઘડો થયો. પ્રેમિકા અને બીજો પ્રેમી એવી હાલતમાં પકડાયા કે બીજા પ્રેમીએ એનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. બાદમાં પ્રેમિકા પર પણ ઘાતક હથિયારથી હુમલો કર્યો. બાદમાં ઘટનામાં આગળ શું થયું એ મુદ્દે વાત કરતા પહેલા આખી ઘટના સમજો. હચમચાવતી આ ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘટના એક ફૂલ દો માલી જેવી છે, જ્યાં આંબોલની ગામની અનિતા છૂટાછેડા બાદ રાણીપુરા ગામના રોહન વસાવા સાથે લિવિનમાં રહેવા લાગી. અંકલેશ્વરના સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીમાં ભાડે ઘર રાખી બંને એકમેકના પ્રેમમાં સુખેથી સમય પસાર કરી રહ્યા હતા. માંડ 3 મહિના સાથે રહ્યા બાદ અનિતા અને રોહન વચ્ચે ઝઘડા થવા લાગ્યા. 2 દિવસ પહેલા બંને વચ્ચે એટલો ઉગ્ર ઝઘડો થયો કે અનિતાએ રોહનને ઘર છોડીને જતા રહેવા કહ્યું. ઉશ્કેરાયેલો રોહન પોતાના ગામ રાણીપુરા જતો રહ્યો. જો કે ગામમાં પહોંચતા જ એણે જોયું કે હિતેશ વસાવા ગામમાં નથી. તરત જ એને શંકા જતા એ રાત્રે ફરી સારંગપુર પહોંચ્યો અને અનિતાના ઘરનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ એણે દરવાજો ન ખોલ્યો. આથી સવાર સુધી તે રાહ જોઈને ઘરની બહાર બેઠો. સવારે 5 વાગે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તે અંદર જ પહોંચી ગયો. ઘરમાં જોયું તો અનિતા અને હિતેશ કડંગી હાલતમાં દેખાયા. પોતાની પ્રેમિકા અનિતા સાથે હિતેશને સહવાસ માણતો જોઈને રોહન લાલચોળ થઈ ગયો. તેણે આવેશમાં આવીને હિતેશ પર હુમલો કરી દીધો અને તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, જેના કારણે હિતેશનું મોત થયું. બાદમાં રોહને અનિતાની પણ હત્યા કરી નાખી. તપાસમાં ખુલ્યું છે કે અનિતા 2 સંતાનની માતા હતી. છૂટાછેડા બાદ તેને અલગ અલગ 2 યુવકો સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો. હત્યા બાદ રોહન ખુદ પોલીસ સમક્ષ પહોંચ્યો અને ગુનાની કબૂલાત કરી. વડોદરામાં તબીબોએ કર્યા કેસરિયા. મોટી સંખ્યામાં ડોક્ટરો ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં જોરશોરથી ભરતી મેળો ચાલી રહ્યો છે. નેતાઓ તો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડોદરામાં તબીબોએ પણ કેસરિયા કર્યા. ભાજપ દ્વારા પગ જોડો અભિયાન અંતર્ગત આઈએમએ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે તબીબોને ભાજપનો ખેસ પહેરાવ્યો. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. સુરતમાં રામાયણની થીમ પર યોજાયો અનોખો સમૂહ લગ્નોત્સવ. નવયુગલોએ રામ સીતાના વેશમાં ફેરા ફર્યા. સુરતના ગોપીન ગામમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વમાં અનોખા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ તરફથી રામાયણની થીમ પર પ્યોર વિવાહ લગ્નોત્સવ 2024નું આયોજન કરાયું. આ સમૂહ લગ્નમાં 84 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ લગ્નોત્સવને વિશેષ બનાવવા તમામ નવદંપતીઓ પ્રભુ શ્રી રામ અને માતા સીતાના પરિધાનમાં અહીં પહોંચ્યા હતા. ઉપરાંત રામાયણના વિવિધ પાત્રોના વેશ ધારણ કરી લગ્નોત્સવને વધુ યાદગાર બનાવાયો હતો. આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. આ લગ્નોત્સવમાં બેટી બચાવો
ઓર્ગન ડોનેશન સહિતના સંદેશ પણ લોકોને અપાયા. પરિસરમાં રામલલાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા. આ લગ્નોત્સવમાં રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત મેયર દક્ષેશભાઈ માવાણી, કલેક્ટર ડોક્ટર સૌરભભાઈ પારઘી, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. SRKKF દ્વારા વર્ષ 2015 થી યોજાતા આ પ્યોર વિવાહમાં અત્યાર સુધી 813 થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. વાપીમાં અનોખી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. હાઈરાઇઝ બિલ્ડિંગની છત પર મહિલાઓએ ચોકા છક્કા માર્યા. ઔદ્યોગિક નગરી વાપીમાં અનોખી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વાપીની અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ કોઈ મેદાનમાં નહીં પરંતુ હાઈરાઇઝ બિલ્ડિંગના ટેરેસ પર યોજાઈ. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાપી અને વલસાડ જિલ્લાની 10 મહિલા ક્રિકેટ ટીમોએ ભાગ લીધો. ટુર્નામેન્ટમાં વાપીની ગૃહિણીઓ, યુવતીઓ અને વ્યવસાય અને નોકરિયાત મહિલા ક્રિકેટ ખેલાડીઓએ હાઈરાઇઝ બિલ્ડિંગના ટેરેસ પર ફટકાબાજી કરી પોતાનું કૌશલ્ય બતાવ્યું. ગૃહિણીઓ અને નોકરિયાત મહિલાઓમાં અને યુવતીઓમાં રમતગમતની રુચિ વધે તેવા હેતુથી આ અનોખી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા ક્રિકેટ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રમતની સાથે સંસ્થા દ્વારા આ ટુર્નામેન્ટ થકી શાળાની બાળકીઓમાં રમત ગણાય પ્રત્યેની રુચિ વધે તે હેતુથી શાળાની બાળકીઓને રમતગમતની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો. અંજારમાં સ્કૂલ બસનો અકસ્માત 10 જેટલા બાળકોને ઈજા પહોંચી હોવાની માહિતી પણ સામે આવી. સતાપર ફાટક પાસે અકસ્માતની ઘટના બની હતી. બાળકોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. સ્કૂલ બસને અકસ્માત નડ્યો હોય તેવી ઘટના કચ્છના અંજારમાંથી સામે આવી છે. 10 જેટલા બાળકોને ઈજા પહોંચી હોય તે માહિતી પણ સામે આવી છે. જેટલા પણ ઈજાગ્રસ્ત બાળકો છે તે તમામને હોસ્પિટલ ખસેડાયા. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે બચ્ચુ 3 ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. રવિ ગોધવિયા નામના 39 વર્ષીય પરિણીત યુવકે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી. 4 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દિનેશ આહિર, રાજુ બોરીચા, લાલાભાઈ શનાળા તે ઉપરાંત ભાવેશ ગોધવિયા, સંજય પરવાડ, જયેશ કાસુંદ્રા, વિકાસ પંડસુપિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દિનેશ આહિરે મૃતક પાસેથી 60 લાખના 1.50 કરોડ વસૂલ્યા તેમ છતાં ઉઘરાણી કરતો હોવાનો આક્ષેપ છે. તેમજ રાજુ બોરીચા, લાલાભાઈ શનાળા વાળાએ પણ પૈસા ચૂકવ્યા હોવા છતાં પણ ઉઘરાણી ચાલુ રાખી હતી અને ઉઘરાણી ચાલુ રાખી એક બાઉન્સ ચેક પણ કરાવતા હતા. જ્યારે સંજય પરવાડ, જયેશ કાસુંદ્રા અને વિકાસ પદસુંબિયા એ મૃતક પાસેથી લીધેલા પૈસા પરત ન આપ્યા હતા. હાલ પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરવામાં આવે આણંદની, તો આણંદના પીપળી ગામમાં મોડી રાત્રે હોબાળો જોવા મળ્યો હતો. વરઘોડામાં ડીજે વગાડવાની બાબતે ચકમક થઈ હતી. વરરાજાને માર મારતા વાતાવરણ ડહોળાયું હતું. બોરસદના પીપળી ગામમાં લગ્નના વરઘોડા સમયે હોબાળો થયો. ગુજરાતના વાતાવરણમાં ફેરફાર. રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ. વહેલી સવારથી તેજ પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ જોવા મળ્યો. રાત્રે સવારે ઠંડીનો ચમકારો, બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા ઠંડીનો અહેસાસ થયો. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.